Hello students, very good morning. We are on the unit number 2 and we have started up with the new chapter, that entrepreneurship development program. આજે નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું હતું EDP નામનું ચેપ્ટર, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેને આપણે EDP પ્રોગ્રામ્સ તરીકે ઓળખીએ છીએ. એ ચેપ્ટરની અંદર વી હેવ ઓલરેડી ફિનિશ્ડ અપ વિથ ધ ઇન્ટ્રોડક્શન્સ, મીનિંગ એન્ડ ધી ઓબ્જેક્ટ ઓફ EDP. લાસ્ટ આપણે જે સેશન્સ ગયા એની અંદર આપણે લોકોએ કર્યું હતું ઇન્ડિયન EDP મોડલ, મીનિંગ એન્ડ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ EDP. Our today's topic is phases of EDP. Phases of EDP. ફેઝ એટલે કે EDPની પ્રોસેસની વાત અહીંયા કરીએ છીએ. ક્લિયર? સો EDP પ્રોસેસ કેવી રીતના છે, EDP પ્રોગ્રામ્સ છે એ ડિઝાઇન થાય છે, એ કયા ફેઝીસની અંદર ડિઝાઇન કરવામાં આવે છે એની વાત આપણે કરવાની છે. તો કહે કે ટુ ડેવલપ ધ પર્સન એઝ એન એન્ટરપ્રિન્યોર ઇઝ ડિફિકલ્ટ ટાસ્ક, નીડ્સ લોટ્સ ઓફ એફર્ટ્સ ફ્રોમ ધ સાઇડ ઓફ ધ ટ્રેનર એઝ વેલ એઝ ટ્રેની. Here both the person, trainer as well as trainee, required to put 100% effort. કોઈ વ્યક્તિમાંથી લેકિંગ હશે કે સિન્સિયરિટી નહીં હોય, લેક ઓફ સિન્સિયરિટી ફ્રોમ એની સાઇડ will basically lead to the failure થશે. It means trainer must be able to provide the training to the persons required to miss or able to identify the potential entrepreneurs. ટ્રેનિંગ કેવું હોવું જોઈએ તો કે ભાઈ એની પાસે બધી સ્કિલ બહુ શાર્પ હોવી જોઈએ. હી હેઝ અ એબિલિટી ટુ મોટિવેટ ધ પર્સન્સ ટુ બી એન એન્ટરપ્રિન્યોર. હી હેઝ અ એબિલિટી ટુ ફાઇન્ડ આઉટ ધ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર. આ બધી વસ્તુઓ એને આવડતી હોવી જોઈએ. ક્લિયર? નેક્સ્ટ શું કહેવામાં આવે છે કે ભાઈ અહીંયા એક વાત કહેવામાં આવી કે ટ્રેનર રિક્વાયર્ડ ટુ બી ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ વન. એબલ હોવું જોઈએ ટ્રેનર. અને ટ્રેની શું કહે છે, ધ પર્સન મસ્ટ હેવ અ ડિઝાયર ટુ બી એન એન્ટરપ્રિન્યોર. જો અહીંયા કોઈ વ્યક્તિ એવું છે, ઇફ ધ પર્સન ડોન્ટ વોન્ટ ટુ ગો ફોર અ એન્ટરપ્રિન્યોર, ઇફ ધ પર્સન ડઝ નોટ પોઝેસ ધ બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ટ્રેડ્સ ઓફ એન એન્ટરપ્રિન્યોર, પર્સન કેન નોટ બી અન એન્ટરપ્રિન્યોર. અહીંયા બીજા તરફ શું કહેવાય છે કે કોઈ એવું વ્યક્તિ છે કે જે રિસ્ક ટેકર નથી, ઓપ્ટિમિસ્ટિક નથી, એવું કાંઈ છે, તો આવા કેસની અંદર શું થશે કે ભાઈ પર્સન કેન નોટ બી એન એન્ટરપ્રિન્યોર. તો એ કોઈ દિવસ પોતે ધંધો ગમે એટલી એને ટ્રેનિંગ આપે, ધંધો સ્ટાર્ટ જ નહીં કરી શકે, કારણ કે ધ પર્સન ડઝ નોટ હેવ અ બેઝિક એબિલિટી ઓર ધ બેઝિક ટ્રેડ. એની જે બેઝિક એબિલિટી છે, બેઝિક ટ્રેડ છે, એનામાં રિસ્ક ટેકર હોવો જોઈએ, હાર્ડવર્કર હોવો જોઈએ પર્સન. ક્લિયર? તો એ નથી, તો એ પર્સન કેન નોટ બીકમ અ એન્ટરપ્રિન્યોર. સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ આ જે EDP છે પ્રોગ્રામ્સ, એ EDP પ્રોગ્રામની સક્સેસ ખાલી ને ખાલી ટ્રેની ઉપર ડિપેન્ડ નથી કે હાઉ ઇફેક્ટિવલી દે ટેક અપ વિથ ધ પ્રોગ્રામ, પણ અલોંગ વિથ ધ ટ્રેનર ઉપર પણ એટલી ડિપેન્ડન્સ છે કે હાઉ ઇફેક્ટિવલી યુ ડિલિવર ધી નોલેજ. મારી પાસે એમ્પલ ઓફ નોલેજ છે, ખૂબ બધી ડિગ્રી છે, પણ અનટિલ એન્ડ અનલેસ આઈ એમ નોટ એબલ ટુ ટ્રાન્સફર માય નોલેજ ટુ યુ, તો કોઈ મતલબ છે? હું ગમે એટલું જાણતી હો પણ હું એ વસ્તુ તમારા સુધી ન પહોંચાડી શકું, કમ્યુનિકેટ ન કરી શકું લેક્ચરમાં, તમને સમજાય એ મેનરમાં હું ન સમજાવી શકું. ઇઝ ઇટ યુઝલેસ ઓર યુઝફુલ? ઇટ્સ યુઝલેસ વન. ક્લિયર? સો અહીંયા શું કહે છે, એન્ટરપ્રિન્યોર EDP પ્રોગ્રામ્સ છે એ અટેન્ડ કરી EDPની સક્સેસ કેવી રીતના મેઝર થાય છે, તમે કેવી રીતના કહેશો કે ધીસ પર્ટિક્યુલર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇઝ સક્સેસફુલ વન? એ કોઈ જે તે પ્રોગ્રામ છે, જે તે બેચ છે, સક્સેસફુલ ગઈ ક્યારે કહેવાશે કે એની અંદરથી જેટલા લોકોએ અટેન્ડ કર્યો છે બધી મેક્ઝિમમ લોકો બારે માર્કેટમાં ગયા છે અને દે હેવ સ્ટાર્ટેડ અપ વિથ ધેર એન્ટરપ્રાઇઝ. નાઉ દે આર
રનિંગ ધેર એન્ટરપ્રાઇઝ. ક્લિયર? EDP પ્રોગ્રામ કોઈ પણ છે એ સક્સેસફુલ ગયો એ ક્યારે કહેવાશે કે ત્યારે કહેવાશે કે ક્યારે 10 જણાની EDP પ્રોગ્રામ છે, 10 જણાની બેચ છે, તો એ પ્રોગ્રામ સપોઝ 20 દિવસનો છે, તો એ 20 દિવસનો પ્રોગ્રામ અટેન્ડ કરી લીધો પછી 10માંથી 8 જણાએ બારે પોતાનો બિઝનેસ સેટઅપ કર્યો છે, ઓર દે આર ટ્રાઇંગ ટુ એસ્ટાબ્લિશ ધ ઇન્ડસ્ટ્રી ઓર દે આર ટ્રાઇંગ ટુ એસ્ટાબ્લિશ ધેર ઓન એન્ટરપ્રાઇઝ. તો આ પ્રોગ્રામ સક્સેસફુલ છે. 10 જણાએ અટેન્ડ કર્યો, 20 દિવસનો પ્રોગ્રામ છે જ્યાં ખાવા પીવાનું નાસ્તો ગવર્મેન્ટ બધું જ પ્રોવાઈડ કરે છે. ગવર્મેન્ટ ફ્રી ઓફ ચાર્જ આ પ્રોગ્રામ ઓફર કરે છે. ક્લિયર? EDP પ્રોગ્રામ 10 જણા આવ્યા, 20 દિવસ સુધી પ્રોગ્રામ અટેન્ડ કર્યો, મટીરિયલ બધું આપ્યું, બેગ આપ્યું, આ તે એ લઈ અને પાછા પોતાના રૂટીનમાં ચાલ્યા ગયા. તો એનો મતલબ એવો નથી કે આ પ્રોગ્રામ સક્સેસફુલ છે. ધ સક્સેસ ઓફ ધ EDP પ્રોગ્રામ ઇઝ ડિપેન્ડ્સ ઓન નંબર ઓફ એન્ટરપ્રિન્યોર્સ પ્રોડ્યુસ્ડ ઇન ધ માર્કેટ, ટુ બી ઇન ધ માર્કેટ. કેટલા લોકો એન્ટરપ્રિન્યોર બનીને માર્કેટમાં ઉતરે છે એના ઉપર ડિપેન્ડ છે. સો અહીંયા એમ કહેવામાં આવે છે કે બોથ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, ટ્રેનર એઝ વેલ એઝ ટ્રેની. કોઈ પણનો લેક ઓફ સિન્સિયરિટી અફોર્ડ્સ for either of the side will adversely affect. So in order to develop the vision, trade, skills and the capability in an individual, EDP programs takes the following stage. EDP programs આખો એક સ્ટેજમાં ડેવલપ કરવામાં આવ્યો છે, ફેઝીસમાં ડેવલપ કરવામાં આવ્યો છે. ક્લિયર? શું કામ એને EDP પ્રોગ્રામ્સ લોન્ચ કરવામાં આવે છે કે કોઈ એક વ્યક્તિ છે, સપોઝ તમે છો, તમને બિઝનેસ કરવો છે, ક્લિયર, બટ યુ ડોન્ટ હેવ અ વિઝન ફોર ધ સેમ. તમને ખબર નથી પડતી કે કઈ પ્રોડક્ટ સિલેક્ટ કરવું, કેવી રીતના સ્ટાર્ટ કરવું, કયો બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ, કયા સેક્ટરમાં સ્ટાર્ટ કરવો જોઈએ, કેવી રીતના ડેવલપ કરવો જોઈએ. તમારામાં એન્ટરપ્રિન્યોરશિપની સ્કિલ્સ જે છે એ ડેવલપ કરવામાં આવે છે, કેપેબિલિટી ડેવલપ કરવામાં આવે છે બાય ઇમ્પાર્ટિંગ ધ મેનેજરિયલ એઝ વેલ એઝ ટેકનિકલ ટ્રેનિંગ. ટેકનિકલ સ્કિલ્સ ઇમ્પાર્ટ કરવામાં આવે છે, મેનેજરિયલ સ્કિલ્સ ઇમ્પાર્ટ કરવામાં આવે છે થ્રુ ધ EDP program. In short, through the EDP programs, persons makes aware about the business environment. આખા બિઝનેસ એન્વાયરમેન્ટથી તમને અવેર કરવા માટેનો જે પ્રોગ્રામ છે એને EDP પ્રોગ્રામ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો EDP પ્રોગ્રામના સ્ટેજીસ કયા છે, ફેઝિસ કયા છે? પ્રાઇમરી સ્ટેજ, વેરી ઇનિશિયલ સ્ટેજ, વેરી બેઝિક સ્ટેજ. સેકન્ડ છે આઇડેન્ટિફાઈંગ ધ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ. થર્ડ સ્ટેજ છે ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટેજ. ફોર્થ છે સપોર્ટ અને ફિફ્થ છે સુપરવાઇઝિંગ એન્ડ ફોલોઅપ સ્ટેજ. સો ફર્સ્ટ છે પ્રાઇમરી સ્ટેજ. પ્રાઇમરી સ્ટેજ છે પ્રિલિમિનરી સ્ટેજ, વેરી બેઝિક સ્ટેજ, પ્રાઇમરી સ્ટેજ વેર ધ એક્ટિવિટીઝ આર કન્ડક્ટેડ ટુ ઇનિશિએટ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. અહીંયા નક્કી કરવામાં આવે છે કે હવે આપણે EDP લોન્ચ કરવો છે. બધા જેટલા લોકો છે એ લોકો નક્કી કરે છે, સપોઝ અહીંયા ગવર્મેન્ટની કમિટી છે, એ લોકો નક્કી કરે છે કે EDP પ્રોગ્રામ લોન્ચ કરવો છે. તો લોન્ચ કરવા માટેની પ્રિપરેશન જે કરવી પડે એ પ્રિપરેશનને લગતું સ્ટેજ કયું સ્ટેજ છે? પ્રિલિમિનરી સ્ટેજ. એની અંદર શું ઇન્ક્લુડ થાય? ધ સર્વે ઓફ ધી ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ એક્ઝિસ્ટિંગ ઇન ધ environment as an entrepreneur, whether the person can grow up or not. કે ગવર્મેન્ટ પોલિસી ક્યાંક રિસ્ટ્રિક્ટ કરે છે, ક્યાંક એક્સટર્નલ માર્કેટ રિસ્ટ્રિક્ટ કરે છે, ક્યાંક ગ્લોબલ એન્વાયરમેન્ટની ઇફેક્ટ એવી નથી કે વિચ બેઝિકલી પ્રોવાઈડ ધ સપોર્ટ ટુ ધ ન્યૂ એન્ટરપ્રિન્યોર્સ. ક્લિયર? તો નવા એન્ટરપ્રિન્યોર્સને તમારે કેવું પડશે વોટ આર ધી ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ધ થ્રેટ્સ અવેલેબલ ઇન ટુ ધ માર્કેટ. તો માર્કેટ સ્કેનિંગ પહેલાં એ લોકોએ રેડી કરવું પડશે. બિફોર ડિલિવરિંગ ધ પ્રોગ્રામ્સ દે હેવ ટુ સેટ અપ ધ થિંગ્સ. એ લોકોએ પહેલાં નક્કી કરવું પડશે કે એન્વાયરમેન્ટની અંદર કઈ ઓપોર્ચ્યુનિટી અને કયા થ્રેટ્સ છે એનો સર્વે એ લોકોએ કરવો પડશે. દે હેવ ટુ સ્કેન ધી એક્સટર્નલ એન્વાયરમેન્ટ. એટલીસ્ટ દે નીડ ટુ કમ ટુ નો અબાઉટ ધ થિંગ્સ. એને તો ખબર હોવી જોઈએ ને કે આપણે પ્રોગ્રામ લોન્ચ કરીએ છીએ જ્યાં એ લોકોને બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે શીખડાવીએ છીએ, મોટિવેટ કરીએ છીએ. તે સ્ટાર્ટ કરવા માટે કઈ ઓપોર્ચ્યુનિટીઝ એની પાસે રહેશે અને કયા થ્રેડ્સ રહેશે. ક્લિયર? હાઉ દે કેન પ્રોસીડ વિથ ધેર બિઝનેસ. Then the promotional campaign to create the awareness regarding the programs. હવે એ તો ફાઇન કે આપણે પ્રોગ્રામ ડિઝાઇન કરીએ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ યંગસ્ટર્સ માટે,
who wish to be an entrepreneur, who wish to start with their own enterprise. પણ આ પ્રોગ્રામનું કેનવાસ, આ પ્રોગ્રામનું અનાઉન્સમેન્ટ કેવી રીતના કરવું, લોકો સુધી પહોંચાડવું, કેમ કે ગવર્મેન્ટ ઇઝ ઓર્ગેનાઇઝિંગ સચ અ કાઇન્ડ ઓફ ધ પ્રોગ્રામ્સ. આફ્ટર અટેન્ડિંગ ધીસ પ્રોગ્રામ યુ આર એબલ ટુ સ્ટાર્ટ વિથ ધેર ઓન એન્ટરપ્રાઇઝ. તમને આમાં બધી જ પ્રકારના સ્કિલ્સ અને નોલેજ આપવામાં આવે છે, નોલેજ અને ટ્રેનિંગ ઇમ્પાર્ટ કરવામાં આવે છે. દેટ મીન્સ એજ્યુકેશનલ એન્ડ ટ્રેનિંગ, બધા ફંડામેન્ટલ્સ ક્લિયર કરવામાં આવે છે, બધી વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ બિઝનેસ કેવી રીતના સ્ટાર્ટ થઈ શકે અને કયા કયા કોમ્પ્લિકેશન્સ આવે તો હાવ યુ કેન શોર્ટ આઉટ વિથ ધ થિંગ્સ. તો કયા કયા પ્રમોશનલ કેમ્પેન એડવર્ટાઇઝમેન્ટ કરવી છે, મીડિયા ઉપર એડવર્ટાઇઝમેન્ટ કરવી છે, પ્રિન્ટ મીડિયા ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપવી છે, કેવી રીતના ડોર ટુ ડોર જવું છે, કોઈ સ્કૂલ કે કોઈ કોલેજીસને ટાર્ગેટ કરી ત્યાંના સ્ટુડન્ટ્સને સેમિનાર થ્રુ તમારે અવેર કરવા છે કે વી આર ઓફરિંગ ધ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. જો તમને બિઝનેસ કરવો હોય અને તમને એવું લાગે કે યુ કેન બી અ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર, તમે પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ છો એવું લાગે તો અમારે ત્યાં ફ્રી ઓફ ચાર્જ તમે રજિસ્ટ્રેશન્સ કરાવો. વી પ્રોવાઈડ ધ ટ્રેનિંગ ટુ યુ પીપલ. ક્લિયર? સો પ્રમોશનલ કેમ્પેન એનો મતલબ શું છે કે હાઉ યુ વિશ ટુ કમ્યુનિકેટ ટુ ધ ટાર્ગેટ ઓડિયન્સ. ટાર્ગેટ ઓડિયન્સ છે જેને EDP પ્રોગ્રામ્સ અટેન્ડ કરવાનો છે, ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચાડવી વાત કેવી રીતના કે આવો પ્રોગ્રામ્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. અરેન્જિંગ ફોર ધ રિક્વાયર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે તમે પ્રોગ્રામ ડિઝાઇન્સ કરશો એટલે તમારે એક બિલ્ડિંગ જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, કોલેજ જેવું જ જોઈએ, વોકેશનલ કોર્સ જ છે, તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જોશે કે એ તમારી પાસે બોર્ડ હોય, પ્રોજેક્ટર હોય, કમ્પ્યુટર લેબ હોવી જોઈએ, ક્લાસરૂમ્સ હોવા જોઈએ, એ લોકોને પ્રેક્ટિકલ સ્ટડીઝ માટે તમારે લેબ જેવું આપવું પડશે, જ્યાં એ લોકો કોઈક પ્રોડક્ટ બનાવવા માટેના એક્સપેરિમેન્ટ કરી શકે. બધી જ વસ્તુઓ, લાઇબ્રેરી આપવી પડશે જ્યાં એ લોકો બુક્સ અને જનરલ્સ બધી આવે છે એ લોકો વાંચી શકે, મેગેઝિન્સ, બધા બિઝનેસ મેગેઝિન્સ છે, બિઝનેસ ન્યૂઝ લેટર્સ છે એ બધું વાંચી શકે, લાઇબ્રેરી હોવી જોઈએ. સો યુ હેવ ટુ design the infrastructure facility. You require to make the arrangement related to the infrastructure facility. કે સપોઝ ટ્રેનિંગ આવે છે તો એને ક્યાં બેસાડવા, ફૂલ ડે પ્રોગ્રામ્સ છે તો કેવી રીતના મેસ પ્રોવાઈડ કરવું. સપોઝ કોઈ ટ્રેની છે ઇફ દે આર કમિંગ ફ્રોમ ધી આઉટ ઓફ સ્ટેશન તો એનું રેસિડન્સ એટલે કે એનું બોર્ડિંગ કેવી રીતના અરેન્જમેન્ટ કરવું, એવરીથિંગ યુ રિક્વાયર ટુ અરેન્જ. તો આખું અરેન્જમેન્ટ કરવું પડશે રિલેટેડ ટુ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. દેટ મીન્સ ઇફ ધ ટ્રેની કમ ડાઉન ટુ ધ institute then you require to provide the facility for the same. તો કેવી રીતના ફેસિલિટીઝ પ્રોવાઈડ કરશો એનું અરેન્જમેન્ટ કરવામાં આવે છે. ક્લિયર? સેટિંગ અ સર્ટેન ઓબ્જેક્ટિવ્સ. સપોઝ આ પ્રોગ્રામ્સ ડિઝાઇન કરવામાં આવે છે અને ડિલિવર કરવામાં આવે છે, તેના ઓબ્જેક્ટ સેટ કરવામાં આવે છે કે ભાઈ આ પ્રોગ્રામ્સ છે એ કમ્પ્લીટ થયા પછી વોટ દે વિશ ટુ સી, કઈ પ્રકારનો ચેન્જીસ એ લોકોને કેન્ડિડેટ્સમાં જોવો છે, કેન્ડિડેટ્સ શું અચીવ કરે, કેન્ડિડેટ્સ કેટલું શીખે, કેટલું પરફોર્મ કરે, એનો એક ઓબ્જેક્ટ, એનો ટાર્ગેટ બનાવવામાં આવે છે બિફોર ડિલિવરિંગ ધ પ્રોગ્રામ. સપોઝ એ લોકો એવું વિચારશે કે આ પ્રોગ્રામ પતે પછી એવું હોવું જોઈએ કે એટલીસ્ટ 8 જણા એન્ટરપ્રિન્યોર બને અને એમાંથી એટલીસ્ટ 5-6 જણા સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર બને. દે એક્સપાન્ડ ધેર બિઝનેસ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. Then defining the procedure and the criteria for the recruitment and the selection of the trainees, and then training and development. So અહીંયા શું કહેવામાં આવે છે કે હવે ફાઇન EDP પ્રોગ્રામ લોન્ચ તો થાય છે, અનાઉન્સમેન્ટ થયું, ફ્રી ઓફ ચાર્જ છે, તો બધે જોડાઈ જશે કે ચલો ને 20 દિવસ અટેન્ડ કરીએ પછી બિઝનેસ ચાલુ કરવો હોય તો કરશું, નહીં કરવો હોય નહીં. તો એકચ્યુઅલ જે ઓડિયન્સ છે, એકચ્યુઅલ ટાર્ગેટ ઓડિયન્સ છે એનો પર્પસ થશે નહીં. એટલે અહીંયા ક્રાઇટેરિયા રાખે છે કે આ પ્રોગ્રામ માટે આવા જ કેન્ડિડેટ હશે એને સિલેક્ટ કરવામાં આવશે. નહીં તો આલે ફ્રી ઓફ ચાર્જ છે, બધા રજિસ્ટ્રેશન્સ કરાવીને 20 દિવસ ત્યાં બેસી જશે પ્રોગ્રામ અટેન્ડ કરવા. પછી પ્રોગ્રામ અટેન્ડ થાય પછી ક્યાંક પણ આપણે ધંધો નથી કરવો, આપણે તો શીખવા ગયા હતા, જોવા ગયા હતા. એટલે ઇન્ટરવ્યૂઝમાં હોય છે ને તેમ તો અપ્લાય કરી દઈએ, પછી સિલેક્ટ થઈ જઈએ તો કે હવે કરવી નથી જોબ. ક્લિયર? સો અહીંયા પણ એવું કરવામાં આવે છે કે એક ક્રાઇટેરિયા અને પ્રોસિજર આપી દેવામાં આવે છે કે ધીસ ઇઝ ધ પ્રોસિજર ફોર ધ સિલેક્શન ઓફ કેન્ડિડેટ. EDP પ્રોગ્રામ્સ માટે બધા એલિજિબલ નથી, ઓનલી એન્ડ ઓનલી એલિજિબલ કેન્ડિડેટ્સ
કેન જોઈન ધીસ પ્રોગ્રામ. એટલે એના માટેની સિલેક્શન અને રિક્રુટમેન્ટ પ્રોસેસ કઈ છે અને એના ક્રાઇટેરિયા સિલેક્શન્સ માટેના કયા છે એ ડિસ્પ્લે કરવામાં આવે છે, ટૂંકમાં નક્કી કરવામાં આવે છે. એમાં લખવામાં આવશે, અનાઉન્સ કરવામાં આવશે કે એ લોકોને રિક્રુટમેન્ટ પોલિસી કેવી છે, સિલેક્શન્સ કમિટીમાં કેન્ડિડેટને સિલેક્ટ કરવા માટે કોણ કોણ બેસશે, કેટલા જણા હશે, એ લોકોના એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ કેવાના હશે, ડિઝાઇનિંગ ઓફ ધ એપ્લિકેશન ફોર્મ. ઓકે ફાઇન, આપણે લોકો કહીએ છીએ કે ઈડીપી પ્રોગ્રામ લોન્ચ થવાનો છે તો કેટલા બધા લોકો અપ્લાય કરશે, તો આપણને ખબર કેમ પડશે કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે ને એમાંથી કોણ ક્વોલિફાઈડ છે. તો એના માટે એ લોકોએ શું કરવું પડશે, એ લોકો એક એપ્લિકેશન ફોર્મ આપશે. તો ડિઝાઇનિંગ ઓફ એપ્લિકેશન ફોર્મ કેવી રીતના ડિઝાઇન કરવું, એમાં કઈ ડિટેલ્સ મૂકવી, ક્લિયર, એને ડિઝાઇન કરવામાં આવશે. એટલે કેન્ડિડેટે શું કરવું પડશે, the candidate who are interested to join this program, they first of all required to fill up the application form. એ લોકો પાસે જશે, ત્યાંથી સ્કેન થશે, જેટલા એલિજિબલ કેન્ડિડેટ હશે એ સિલેક્ટ થશે અને એમાંથી લોકોને પ્રોગ્રામ જોઈન કરવા માટેનો ઓર્ડર આવશે, કોલ કરવામાં આવશે, એટલા જ લોકો જોઈન કરશે. ટૂલ્સ એન્ડ ટેકનિક્સ ફોર સિલેક્ટિંગ ધ ટ્રેનર્સ. હવે એ તો બરાબર છે કે આપણે કેન્ડિડેટને કેવી રીતના, ટ્રેનીને કેવી રીતના સિલેક્ટ કરશો, ટ્રેનરને પણ સિલેક્ટ કરવો પડશે ને. આપણે શરૂઆતમાં જ વાત થઈ હતી કે ગમે એવો ટ્રેનર હશે તો એને ક્યાંય પ્રોગ્રામ સક્સેસફુલ નહીં થાય, ગમે એવો ટ્રેની સામે હશે તો પણ સક્સેસફુલ પ્રોગ્રામ થશે. ને ગુરુ અને શિષ્ય બંનેની પસંદગી બહુ જ ટકોરા મારીને કરવાની રહેશે, ક્લિયર. સો અહીંયા શું કરવામાં આવશે કે ભાઈ હાઉ નાઉ દે ડિસાઇડ ધ ક્રાઇટેરિયા ફોર સિલેક્શન ઓફ ટ્રેનરને કેવી રીતના સિલેક્ટ કરવો, કેવો ટ્રેનર સિલેક્ટ કરવો એની વાત થશે, ક્લિયર. દેન ડિસાઇડિંગ ઓફ અ ટ્રેનિંગ મેથડ. પછી લોકો ટ્રેનિંગ મેથડ ડિસાઇડ કરશે કે ઓન ધ જોબ ટ્રેનિંગ આપવી છે, ઓફ ધ જોબ ટ્રેનિંગ આપવી છે, ટ્રેનિંગમાં એ લોકોને ક્લાસરૂમ ટ્રેનિંગ આપવી છે, કેવી પ્રકારની ટ્રેનિંગ એ લોકોને આપવી છે, એની મેથડ કઈ ડિઝાઇન કરવી એની વાત કરશે, ક્લિયર. ઈડીપી પ્રોગ્રામ્સ કેવી રીતના ડિલિવર કરવો છે એની ચર્ચા કરશે. લાસ્ટલી સર્વેઇંગ ધ ઇનિશિયલ ફિઝિબિલિટી ઓફ ધ પ્રોગ્રામ. આખો પ્રોગ્રામ્સ ઓન પેપર ડિઝાઇન થઈ જાય પછી એ પ્રોગ્રામની ફિઝિબિલિટી અને વાયબિલિટી ચેક કરવામાં આવે છે કે વોટ એવર ધી પ્રોગ્રામ દેટ વી હેવ ડિઝાઇન ઇઝ રિયલી ફ્રૂટફુલ. જો આવો પ્રોગ્રામ્સ ડિલિવર કરવામાં આવે તો એ ખરેખર ફ્રૂટફુલ રહેશે. શું ખરેખર આ પ્રોગ્રામ થ્રુ એન્ટરપ્રિન્યોર્સ ઊભા કરી શકાશે? શું ખરેખર આ પ્રોગ્રામ અને આ ડિઝાઇન કરેલા સિલેબસથી ખરેખર એન્ટરપ્રિન્યોરશિપની સ્કિલ્સ ડેવલપ કરી શકાશે? એ છેલ્લે ચેક કરવામાં આવે છે. સો સ્ટેજ 1 બહુ પ્રાઇમરી સ્ટેજ છે જ્યાં તમે બેઝિક એક માળખું નક્કી કરો છો ઈડીપી પ્રોગ્રામ્સ માટે કે કેવા ટ્રેનર લેવા છે, કેવા કેન્ડિડેટ સિલેક્ટ કરવા છે અને સિલેક્શન્સ માટેની પ્રોસેસ કેવી રાખવી છે, ટ્રેનિંગ મેથડ કેવી રીતના રાખવું છે, કેવું મટીરિયલ ડિઝાઇન કરવું છે, ક્લિયર. એપ્લિકેશન ફોર્મ કેવી ડિઝાઇન્સ કરવી છે, લોકો સુધી પહોંચાડવું છે કેવી રીતના, એની એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતના આપવી છે કે આવા પ્રોગ્રામ્સ લોન્ચ થવાના છે, પ્રોગ્રામ્સના કયા ઓબ્જેક્ટ સેટ કરવા છે કે આ પ્રોગ્રામના અંતે આવા હેતુઓ સર થવા જોઈએ, આવા રિઝલ્ટ મળવા જોઈએ. સો આ બધી જ વસ્તુઓ ડિસાઇડ કરવામાં આવે છે. એટલે જ ફર્સ્ટ સ્ટેજ છે પ્રાઇમરી સ્ટેજ, એને પ્રિપરેશન સ્ટેજ કહેવામાં આવે છે. where they just design and prepare the program પ્રિપેર કરવામાં આવે છે, પછી ટ્રેનીને પ્રિપેર કરવામાં આવશે. અત્યારે તો પ્રોગ્રામ નક્કી કરવામાં આવે છે, પ્રોગ્રામ પ્રિપેર કરવામાં આવે છે. સો ઈડીપીના 5 ફેઝિસ છે, એમાંથી ફર્સ્ટ ફેઝ આજે જોયો આપણે, દેટ ઇઝ પ્રાઇમરી સ્ટેજ. આમાં કોઈ ડાઉટ હોપફુલી નહીં. નેક્સ્ટ સ્ટેજ છે આઈડેન્ટિફાઈંગ ધ પોટેન્શિયલ એન્ટરપ્રેન્યોર્સ. આ સ્ટેજ આપણે આવતીકાલે કરશું, આઈડેન્ટિફાઈંગ ધ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ, ક્લિયર. ફરી એકવાર રિપીટ કરી દઉં છું. એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સની અંદર આપણે બેઝિક વસ્તુઓ કમ્પ્લીટ કરી, આપણે લોકોએ કમ્પ્લીટ કર્યું છે બેઝિક થિંગ. એની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જોયું, મિનિંગ જોયું, ડેફિનેશન જોયું, ઓબ્જેક્ટ ઓફ ઈડીપી પ્રોગ્રામ જોયું, ઈડીપી ઇન્ડિયન મોડલ્સ આપણે જોઈ લીધું છે, એ બહુ જ બ્રીફમાં જોયું હતું. ક્લિયર. ઓબ્જેક્ટિવ્સ આપણે જોયા કે ઈડીપી પ્રોગ્રામ વાય દે વિશ ટુ ડિઝાઇન ધ ઈડીપી પ્રોગ્રામ. ઈડીપી પ્રોગ્રામનું મેઇન એમ જ એ છે ટુ ડેવલપ ધી એન્ટરપ્રિન્યોર સ્કિલ, ટુ
to develop the managerial and the technical skills and to impart technical knowledge, produce the maximum entrepreneur in order to promote the industrialization and to promote the growth of the nations. આના મેઇન ઓબ્જેક્ટિવ્સ છે. ક્લિયર? હવે ઈડીપી પ્રોગ્રામ્સ છે કેટલા સ્ટેજમાં ડિલિવર કરવામાં આવે છે એની વાત કરીએ આપણે. તો કે ઈડીપી પ્રોગ્રામ્સ છે એના 5 સ્ટેજીસ છે. 5 સ્ટેજીસની અંદર ફર્સ્ટ સ્ટેજ આપણે કમ્પ્લીટ કર્યું છે, દેટ ઇઝ પ્રિલિમિનરી સ્ટેજ, બેઝિક સ્ટેજ. એ આજે આપણે કમ્પ્લીટ કર્યું છે. એ પ્રાઇમરી સ્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ને એ સ્ટેજની અંદર શું કરવામાં આવે છે? પ્રોગ્રામ્સ પ્રિપેર કરવામાં આવે છે કે પ્રોગ્રામ્સ કેવો ડિલિવર કરવો. તો કે પ્રોગ્રામ પ્રિપેર કરવામાં કેવી રીતના આવે તો કે પહેલાં તો એ લોકો એન્વાયરમેન્ટ સ્કેન કરશે, કેટલી એન્ટરપ્રિન્યોરશિપની ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે એ જાણશે. પછી ટ્રેનીઝ કોણ રાખવા, ટ્રેનર કોણ રાખવા એ નક્કી કરવામાં આવશે. કેન્ડિડેટને સિલેક્ટ કરવા છે તો કેવી રીતના સિલેક્ટ કરવા એની પ્રોસિજર નક્કી કરવામાં આવશે. પ્રોગ્રામ્સ છે ડિઝાઇન કરી અને લોકો સુધી પ્રમોટ કરવામાં આવશે થ્રુ ધ કમ્યુનિકેશન મીડિયમ કે આવો પ્રોગ્રામ લોન્ચ થવાનો છે. ક્લિયર? પછી એની અંદર કેવી રીતના લોકોને સિલેક્ટ કરવામાં આવશે, કેવી રીતના એપ્લિકેશન ફોર્મ ભરવું એ લોકોએ, કેવી રીતના શું કરવું એ બધું નક્કી કરવામાં આવશે. ડિઝાઇન ટ્રેનિંગ મેથડ કેવી રીતના રાખવી, કઈ ટ્રેનિંગ મેથડ રાખવી, બધી જ વસ્તુ, ટ્રેનિંગનું મટીરિયલ કેવું પ્રોવાઈડ કરવું, કયા કયા સિલેબસ ડિઝાઇન કરવાનું, કન્ટેન્ટ ડિઝાઇન કરવાનું, બધી જ વસ્તુ આ પ્રાઇમરી સ્ટેજની અંદર આવી જશે. આખો પ્રોગ્રામ ઓન પેપર, જો હું કહું છું ઓન પેપર આખો પ્રોગ્રામ ડિઝાઇન થઈ જશે. ત્યાર પછી એની છેલ્લે ફિઝિબિલિટી અને વાયબિલિટી ચેક કરવામાં આવશે કે ખરેખર જો આ પ્રોગ્રામ ભણાવવામાં આવે તો પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સમાં મેનેજરિયલ અને ટેકનિકલ સ્કિલ્સ અને નોલેજ ઇમ્પાર્ટ થઈ શકે છે. ઇટ વિલ શાર્પન ધ સ્કિલ્સ ઓફ એન્ટરપ્રિન્યોર્સ. ક્લિયર? સો પ્રાઇમરી સ્ટેજ આપણે કમ્પ્લીટ કર્યું. આવતીકાલે આપણે સેકન્ડ સ્ટેજ લેશું અને સેકન્ડ સ્ટેજ આપણું હશે that is identifying potential entrepreneurs. So hereby we are completing our session. Thank you so much.